હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રીન મસાલા પાવ. તો આ ગ્રીન મસાલા ભાજી પાવ છે ખાવામાં ખૂબ જ સારું લાગે છે અને આપણે રેસ્ટોરન્ટમાં બને એ જ રીતે બનાવીશું. એટલે મસાલા પાવ છે ખૂબ જ સારું બને છે. જો તમે એકવાર બનાવી લીધો તો તમે આ જ રીતે બનાવશો. તો ચાલો બનાવીએ. તો તેના માટે મેં એક બંચ પાલકનો લીધો છે અને વજનમાં જુઓ તો 250 ગ્રામ જેટલો છે. તો આપણે પાલકના પાનના ડીટીયાનો ભાગ છે તે બધો આ રીતે આપણે અલગ કરી દઈશું અને બધા પાનનો ડીટીયાનો ભાગ અલગ થઈ જાય એટલે આપણે તેને 2 થી 3 પાણી વોશ કરી લેવાના છે. એટલે તેમાં માટેનો ભાગ હોય તે બધો અલગ થઈ જશે અને આ પાલકને આપણે 5 મિનિટ માટે બોઇલ પણ કરીશું. તો સાથે મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી સારું ગરમ થઈ જાય અને ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને જે આપણે પાલક વોશ કરીને રાખ્યું તે એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 5 મિનિટ માટે થવા દઈશું. એટલે પાલક પણ સારું બોઇલ થઈ જશે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ગરમ પાણી રહેલું છે તે બધું અલગ કરી દેવાનું અને હવે તેમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું. તો ઠંડુ પાણી એડ કરવાથી પાલકનો બિલકુલ કલર નહીં બદલાય અને એકદમ ગ્રીન એવું રહેશે. સાથે આપણે થોડી આઈસ ક્યુબ પણ એડ કરીશું અને હવે તેને 5 મિનિટ માટે સાઈડમાં રાખીશું. જ્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સ કટ કરીને લીધા છે તે પણ જોઈ લઈએ. તો અહીં અડધો કપ જેટલી ઝીણી કટ કરેલી આ રીતે સ્લાઇસમાં ડુંગળી લીધી છે. સાથે 1 કપ કોબીજ અને સાથે કેપ્સિકમના પણ અડધો કપ જેટલા ટુકડા કરીને લીધા છે. તો જો અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને સાથે 1 કપ ભાજી લીધી છે અને સાથે 1 કપ રાઈસ લીધા છે. તો રાઈસને આપણે 80% જેવા કૂક થવા દેવાના, વધારે નહીં કૂક થવા દેવાના. તો હવે પાલકને પણ 5 મિનિટ જેવું ઠંડા પાણીમાં થઈ ગયું છે. તો તેમાંથી આ રીતે પાણી નિતારી આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું અને અહીં આપણે આ પ્યુરી બનાવીએ તેમાં પાણી નહીં એડ કરીએ. પાલકમાં પાણી થોડું રહેલું હોય તેના લીધેથી પ્યુરી બનીને તૈયાર થઈ જશે અને સાથે અડધો કપ જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે તે આપણે એડ કરીશું. તો ધાણાને આપણે ડાયરેક્ટ સીધી રીતે એડ કરીશું અને આ પાલકની પ્યુરી બનાવીએ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણી નથી એડ કરવાનું. પાલકમાં પણ થોડું ઘણું પાણી રહેલું હોય તેના લીધે પ્યુરી બનીને તૈયાર થઈ જશે અને જો પ્યુરી વધારે પતલી બનાવીશું તો જ્યારે આપણે મસાલા પાવ બનાવીશું તો મસાલા પાવ છે બરાબર નહીં બને. એટલે આ રીતે ઘટ એવી રાખવાની અને સાથે મેં અડધો ડઝન જેટલા ભાજીના પાવ આવે તે લીધા છે. તેના પણ આપણે ટુકડા કરી લઈશું અને તેને પણ થોડી વાર માટે સાતળી લેવાના છે. એટલે પાવ પણ સારા એવા સતળાઈ જશે અને અહીંયા હું 2 લોકોને સર્વ થાય તેટલા મસાલા પાવ બનાવું છું. પણ જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો આ જ માપથી તમે વધારે પણ બનાવી શકો છો અને જો તમે પાવભાજી બનાવી હોય તો તેમાંથી ભાજી વધી હોય તો પણ તમે આ રીતે મસાલા પાવ બનીને તૈયાર કરી શકો છો. તો અલગથી ભાજી બનાવવાની જરૂર પણ ના પડે અને હવે એક પેન લઈ તેમાં 1 સ્પૂન ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે પાવના ટુકડા એડ કરી સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે આપણે તેને સાતળી લઈશું. એટલે પાવના ટુકડા પણ સારા એવા સતળાઈ જશે. તો અહીંયા મેં સાતળવામાં ઘી એડ કર્યું છે પણ જો તમારે બટર એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો. તો હવે પાવના ટુકડા છે તે સતળાઈ ગયા છે. તો તેને આપણે એક પ્લેટમાં એડ કરી દઈશું અને હવે એ જ પેનમાં 1 સ્પૂન તેલ અને સાથે 1 સ્પૂન જેવું બટર એડ કરીશું. તો અહીંયા મેં ઘરે બનાવેલું વ્હાઈટ બટર લીધું છે પણ તમે કોઈ પણ બટર કે ઘી પણ એડ કરી શકો અને હવે બટર અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન જીરું સાથે 1 પિંચ જેટલી હિંગ અને સાથે આદુ મરચાં લસણ ક્રશ કરેલી લીધા છે. તો મેં 4 થી 5 લસણની કળી અને 1 ઇંચ જેટલા આદુનો ટુકડો અને લીલા મરચાંના ટુકડા લઈ તેની સાથે જ ક્રશ કરી લીધા હતા. પણ મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે જ એડ કરવાના છે કેમ કે આપણે આમાં ભાજી પણ એડ કરીશું એટલે તમારે થોડું બેલેન્સ કરીને બધા મસાલા છે તે એડ કરવાના અને આદુ મરચાં લસણ સારા એવા સતળાઈ જાય અને હવે તેમાં કોબીજ, કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે આપણે સ્લાઈસ કરીને લીધી છે તે એડ કરીશું અને જો તમારે આમાં બીટ અને ગાજર એડ કરવા હોય તો પણ તમે કરી શકો. પણ તમે કોઈ પણ વેજીટેબલ્સ લો પણ આ રીતે સ્લાઈસ કરીને જ લેવાની છે અને તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. તો નમક પણ વેજીટેબલ્સ છે એ પ્રમાણે જ એડ કરવાનું છે, વધારે નહીં એડ કરીએ અને હવે ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 5 મિનિટ માટે આપણે તેને સાતળશું. તો આ વેજીટેબલ્સ થોડાક ક્રન્ચી રહે એ રીતે જ રાખવાના છે એટલે આપણે તેને વધારે નહીં સાતળવાના. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો વેજીટેબલ્સ પણ સારા એવા સતળાઈ ગયા છે. તો હવે આપણે જે પાલક અને ધાણાની પ્યુરી બનાવી તે એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 2 થી 3 મિનિટ માટે સાતળી લેશું એટલે પાલક પણ સારો એવો સતળાઈ જશે. આમ તો આપણે બોઇલ કરીને જ લીધું છે પણ વેજીટેબલ્સમાં સારી રીતે મિક્સ થઈ જાય અને સારો એવો કલર પણ આવી જશે. તમે જોઈ શકો છો. તો આપણે તેને પણ વધારે નથી સાતળવાનું, 2 થી 3 મિનિટ માટે સાતળવાનું છે અને તેમાં પાવભાજી મસાલો એડ કરીશું. તો મસાલો જો તમારે સ્કીપ કરવો હોય તો પણ તમે કરી શકો પણ અહીંયા મેં અડધી સ્પૂન જેવો એડ કર્યો છે અને હવે આપણે 1 કપ જેટલી ભાજી એડ કરીશું
તો અહીંયા મેં ભાજી બપોરે બનાવી હતી તે વધેલી છે તેમાંથી જ મેં મસાલા પાવ બનાવ્યું છે. તો જો તમે પણ ભાજી બનાવી હોય અને આ રીતે વધી હોય તો તમે પણ આ રીતે મસાલા પાવ બનાવીને તૈયાર કરી શકો છો. અને આમ જ તમારે ખાલી મસાલા પાવ બનાવવા હોય તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો ભાજી પણ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણે તેમાં બોઇલ કરેલા રાઈસ એડ કરીશું. તો અહીંયા મેં 1 કપ જેટલા રાઈસ લીધા છે. પણ રાઈસ તમારે 80% જેવા કૂક થવા દેવાના, વધારે કૂક થયેલા નહીં લેવાના. અને અહીંયા મેં બાસમતી રાઈસ લીધા છે, પણ જો તમારે કોઈ પણ બીજી વેરાયટીના લેવા હોય તો પણ તમે લઈ શકો. અને મસાલા પાવ બનાવો તેના પહેલા જ તમારે 1 કલાક આ રાઈસ છે બોઇલ કરીને તૈયાર કરી લેવાના. જો રાઈસ થોડા ઠંડા હશે તો અત્યારે આપણે એડ કરીશું તો બિલકુલ ટુકડા નહીં થાય, અને જો ગરમ ગરમ હશે તો આપણે અત્યારે ગ્રેવીમાં એડ કરીશું તો તેમાં ટુકડા થવા લાગશે. એટલે તમારે 1 કલાક પહેલા જ બનાવીને તૈયાર કરી લેવાના. અને જે સાતળીને આપણે પાવ રાખ્યા તે પણ એડ કરી દઈએ. અને સાથે કાજુના ટુકડા અને કિસમિસ એડ કરીશું, અને ઉપર લીલા ફ્રેશ ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. એટલે બધા મસાલા છે પાવમાં સારી રીતે મિક્સ થઈ જશે. અને પાવને સારી રીતે મિક્સ કરી તમારે ટેસ્ટ પણ કરી લેવાનો. જો તમને કંઈ ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો છો. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. પાવ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મસાલા પાવ આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું સુરતનું ફેમસ મસાલા પાવ પણ તૈયાર છે. અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. તો તમે જો આ રીતે ક્યારેય મસાલા પાવ ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી.